નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। બગદાણાના બહુચર્ચિત પ્રકરણમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના કોળી સમાજના ધુરંધર આગેવાનોની એન્ટ્રી બાદ આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની આ પ્રકરણમાં એન્ટ્રી થઈ છે અને નીમુબેન બાંભણિયા મહુવા પહોંચ્યા છે। મહુવામાં નીમુબેન બાંભણિયાએ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ગુજરાતના પૂર્વ મંત્રી આરસી મકવાણાને સાથે રાખી નવનીતભાઈની ખબર અંતર પૂછી હતી। આ વેળાએ પત્રકારો સાથેની વાતચીતમાં પત્રકારોએ નીમુબેન બાંભણિયાને જયરાજભાઈ અને માયાભાઈ વિશેના પ્રશ્નો કર્યા હતા, પરંતુ નીમુબેને પોતાના વક્તવ્યમાં એક પણ વાર જયરાજભાઈ કે માયાભાઈનું નામનો ઉલ્લેખ સુદ્ધા કર્યો ન હતો। તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે આ ઘટનામાં અમારા સમાજના આગેવાનો આવ્યા છે, તેઓ ગાંધીનગર રજૂઆત કરવાના છે, પોલીસ કામગીરી કરી રહી છે, તપાસ શરૂ છે। તેમણે કોઈ પણ જગ્યાએ જયરાજભાઈ કે માયાભાઈના નામનો ઉલ્લેખ કર્યો નથી। આ દરમિયાન ગઈકાલે હીરાભાઈ સોલંકીએ બહુ સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે આ સમગ્ર મામલે ગાંધીનગર જવામાં આવશે, ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે। પરંતુ અહીં સવાલ એ છે કે આટલો મોટો ઇસ્યુ બની ગયો છે ગુજરાતમાં, સોશિયલ મીડિયા પર આ ઇસ્યુ ચર્ચામાં છે, ત્યારે ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીને આ મામલાની ખબર ન હોય તેવું બને નહીં। આગેવાનોને રજૂઆત કરવા જવું પડે તે પણ એક બાબત ચિંતાનો વિષય છે। સમગ્ર પ્રકરણમાં ગઈકાલે મેં કહ્યું હતું તેમજ આ ઘટનામાં રાજકીય આગેવાનોએ, સમાજના આગેવાનોએ, બંને પક્ષના સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરીને એક સમાધાનકારી બેઠક કરવી જોઈએ। કોઈ જ્ઞાતિ વચ્ચે વિવાદો ઊભા ન થાય, એકબીજાની લાગણીઓ ન દુભાય, શાંતિ અને ભાઈચારાની લાગણી રહે તે માટેનો પ્રયાસ કરવો જોઈએ। કદાચ કોઈની ભૂલ થઈ હોય તો પણ આ બાબતે ખેલદિલી અને દિલગીરી વ્યક્ત કરીને સમગ્ર મામલાને અહીં વિરામ આપવાની જરૂર છે, કારણ કે આ સમગ્ર બાબતમાં જે કંઈ થઈ રહ્યું છે તેમાં નુકસાન હિન્દુ સમાજને થઈ રહ્યું છે। બેન, તમે અત્યારે નવનીતભાઈને મળવા આવ્યા છો, નવનીતભાઈની સાંત્વના આપવા આવ્યા છે, તમે શું કહેશો? ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું। મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું। નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। બેન, અત્યારે માયાભાઈના છોકરાનું જયરાજનું કંઈક ને કંઈક નામ નવનીતભાઈ દઈ રહ્યા છે, તો તેને લઈને તમે શું કરશો આગળની કાર્યવાહી? આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી, અમારા સમાજના ધારાસભ્યો, અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર પૂછ્યા છે, એમની સાથે છે। સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી, કાનૂનથી કાર્યવાહી કરી રહી છે। બેન, સોમવારે તમે ગાંધીનગર જઈને બધા તમામ ધારાસભ્યોને સાથે રાખીને જે રજૂઆત કરવા જઈ રહ્યા છો, તો શું રજૂઆત કરશો? નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ
અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે. ઓકે, થેન્ક યુ.